What do you think? Co-education will be beneficial for teenagers or not? અત્યારની જે હાઈસ્કૂલ હાયર સેકન્ડરી મુખ્ય જ્યાં લગભગ ટીનેજર્સ છે ત્યાં જોડે છોકરાઓ અને છોકરીઓને ભણાવવા જોઈએ કે ના ભણાવવા જોઈએ? બંનેના ગેરફાયદા છે. તમે એવું કહેશો કે છોકરાઓ અને છોકરીઓના સંપર્ક વધી ગયા માટે પ્રેમના નામે આ લોકો સેક્સ એન્જોય કરતા થઈ ગયા, વહેલા મેચ્યોર થઈ ગયા છે, જેને કારણે આવનારી પેઢી સંસ્કાર વિહીન થઈ જશે. માટે ભેગા તો બંને ના જ હોવા જોઈએ, આવું કો એજ્યુકેશનની વિરુદ્ધમાં બોલનારા કહે છે. પણ એક માન્યતા એ પણ છે કે સમાજમાં આજે ભણે છે, કાયમ નહીં ભણે, એનું શિક્ષણ પૂરું થશે પછી એ સમાજમાં આવશે, કમાતો થશે, જીવતો થશે. તો ઘરમાં પણ સ્ત્રીઓ છે, સમાજની આજુબાજુ પણ સ્ત્રીઓ છે, નોકરી ધંધો કરે છે ત્યાં પણ સ્ત્રીઓ છે. તો કાયમ સ્ત્રીના સંપર્કમાં તો આવવું જ પડશે. એવું કેવી રીતે ચાલશે કે પુરુષના સંપર્કમાં સ્ત્રી આવી જ નહીં, એવી વ્યવસ્થા તો સમાજમાં શક્ય નથી. અને જો તમે સ્કૂલથી જ એ લોકોને અનુભવ નથી લેવા દેતા તો સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તવું, કઈ સભ્યતા જાળવવી, કઈ મર્યાદાઓનું પાલન કરવું, એ ક્યારેય પુરુષોને ખબર જ નહીં પડે. કેમ કે જીવવાનું તો કાયમ સ્ત્રીઓની વચ્ચે જ છે. તો એ તાલીમ સ્કૂલમાં જ મળે તો શું વાંધો છે? જોડે નાસ્તો કરવો, જોડે ભણવું, જોડે વાત કરવી, જોડે વિચારોનું આદાન પ્રદાન કરવું, એનાથી જ આવતીકાલ ઘડાશે કે નહીં ઘડાય?